મિત્રો, આજે અમે તમને એવા 40 ઉપાયો જણાવી જઈ રહ્યા છીએ જે તમને ખૂબ જ લાંબુ આયુષ્ય આપી શકે છે. તમે 100 વર્ષ સુધી પણ વધારેનું જીવન જીવી શકો છો. પહેલાના સમયમાં આપે જોયું હશે મિત્રો કે આપણા દાદા, દાદી અને પૂર્વજોના આયુષ્ય ખૂબ જ લાંબા હતા. તો એનું કારણ એ જ છે કે તે લોકો પોતાના દિનચર્યા ખૂબ જ સચોટ રીતે પાલન કરતા હતા. શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ તેનું અનુસરણ કરતા હતા. તો આવું જ કંઈક અનુસરણ અને ઉપાયો અમે આજે આ વિડીયોમાં આપને બતાવવા જઈ રહ્યા છીએ. આ વિડીયોમાં 40 ઉપાયો, પૂર્વજોને પાલન કરેલા ઉપાયો છે તે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાંથી શક્ય હોય તેટલા તમે અનુસરી શકો છો. વિડીયોને ખાસ અંત સુધી નિહાળવા વિનંતી. આ વિડીયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો શરૂ કરીએ આ વિડીયો. 1 નંબર, કાચી રોટલી અને કાચા ફળ ખાવાથી મગજ નબળું પડે છે. 2 નંબર, જો તમને પીળા રંગનો પેશાબ આવે છે તો તમે આંતરિક રીતે સ્વાસ્થ્ય નથી. એનો અર્થ એ છે કે તમે ઓછું પાણી પીવો છો. 3 નંબર, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ગ્રીન ટી પીવો. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. 4 નંબર, ટેન્શન લેવાથી તમારું મન ભારે થઈ જાય છે તો તમારે ચોકલેટ કે ગોળ ખાવું જોઈએ. તેનાથી મૂડ સારું રહે છે. 5 નંબર જોઈએ, વધુ પડતું ટેન્શન લેવાથી ગડબડ જલ્દી આવે છે અને ઘણી બધી બીમારીઓ પણ થાય છે. 6 નંબર જોઈએ, તકિયાના કવરને અઠવાડિયામાં 2 વાર અવશ્ય ધોવા જોઈએ, નહીતર માથાના દુખાવાની સમસ્યા વધી શકે છે અને ચહેરા પર કરચલીઓ પણ આવી શકે છે. 7 નંબર જોઈએ, કેળાની છાલને ક્યારે પણ ફેંકવી જોઈએ નહીં. તેને તમારા ચહેરા પર લગાવો. તેનાથી તમારા ચહેરા પર નિખાર આવશે તેમજ મોટી ઉંમર પણ બતાવશે નહીં. 8 નંબર જોઈએ, કોઈ પણ પ્રકારની જ્યુસને લાંબા સમય સુધી રાખવું જોઈએ નહીં, કારણ કે તે કડવું થઈ જાય છે અને આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. 9 નંબર જોઈએ, રાત્રે સૂતા પહેલા બદામના તેલથી ચહેરા ઉપર માલિશ કરવાથી ચહેરો ચમકદાર બને છે અને ચહેરા ઉપર કરચલી પણ આવતી નથી. 10 નંબર જોઈએ, જો હાડકા નબળા પડી જાય તો તમારા આહારમાં કરમદુ એટલે કે ક્રેનબેરીનું સેવન કરો. કરમદુમાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે, તેથી તે હાડકાને મજબૂત બનાવે છે. 11 નંબર જોઈએ, પલાળેલી બદામનું સેવન કરતા પહેલા બદામની છાલ કાઢી લેવી જોઈએ. 12 નંબર જોઈએ, શેકેલા ચણા ખાવાથી મગજ ઝડપથી કામ કરે છે. 13 નંબર જોઈએ, વધારે પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે, તેથી ધ્યાન રાખો કે ક્યારેય બનાવેલું શાક ઉપર મીઠું ના નાખો. 14 નંબર જોઈએ, દ્રાક્ષ ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે તેમજ સફેદ વાળમાં પણ સુધારો થાય છે. 15 નંબર જોઈએ, સફરજન ખાતા પછી તરત જ પાણી ના પીવું જોઈએ, તેનાથી ગળાની સમસ્યા થઈ શકે છે. 16 નંબર જોઈએ, જે લોકો માટીના વાસણનો ઉપયોગ કરે છે તે લોકો બહુ ઓછા બીમાર પડે છે, કારણ કે માટીના વાસણમાં જરૂરી મિનરલ્સ હોય છે. 17 નંબર, જો અપચાથી બચવું હોય તો ખાવાનું ધીમે ધીમે અને ચાવીને ખાવું જોઈએ. 18 નંબર જોઈએ, આમળાનો મુરબ્બો ખાવાથી ક્યારે પણ શરીરમાં વિટામિન સીની ઉણપ થતી નથી. 20 નંબર, રોજ સવારે લીલી વસ્તુ જોવાથી આંખની નજર તેજ થાય છે તેમજ નંબરમાં પણ ઘટાડો થાય છે. 21 નંબર, જો આપને આંખમાં નંબર હોય તો રોજ કોબીજનું થોડું બટકું કાચું ખાઈ જવું અને ચાવીને કોબીજના બટેકા ખાવાથી આંખોની નંબર જતા રહે છે. 22 નંબર જોઈએ, આલુ બુખારાનું શરબત પીવાથી ચહેરા પર ચમક આવે છે. 23 નંબર, ખાટી કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. 24 નંબર, કેરીને ઠંડી કરીને ખાવ
ઠંડી કર્યા વગર ખાવાથી શરીર ઉપર ફોલિયો નીકળે છે અને આંખોની સમસ્યા થઈ શકે છે. 25મો, પાનના પાંદડાને સોજા પર લગાવવાથી સોજો ઓછો થઈ જાય છે. 26 નંબર, આડા પડીને વાંચવાથી મગજ નબળું પડે છે. 27, દરરોજ દિવસમાં 2 થી 3 વાર વાળું પાણી પીવો. તેનાથી તમારા ફેફસા સ્વાસ્થ્ય રહેશે અને શ્વાસ નળી પર સારી રહેશે. 28 નંબર, વધારે ક્રોધ કરવો હૃદયને નબળું પાડે છે તેમજ મગજ માટે પણ ઘણું નુકસાન હોય છે. સાથે ઉંમરમાં પણ ઘટાડો કરે છે. 29 નંબર, ફાટેલા હોઠ ઉપર કારેલાનો રસ લગાવવાથી હોઠ મુલાયમ બને છે. 30 નંબર, કોઈ પણ વજનવાળી વસ્તુ ઉપાડતા પહેલા લીંબુ પાણી પીવું જોઈએ. તેનાથી શરીરમાં ઉર્જા આવે છે. 31 નંબર, ડુંગળીનો રસ પીવાથી પેટ સાફ થાય છે તેમજ ઉનાળાની લૂની સમસ્યા થતી નથી. 32 નંબર જોઈએ, વધારે પડતું થૂંકવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે. 33 નંબર, એક સ્વસ્થ શરીરને ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ તો કરવી જ જોઈએ. આનાથી ઓછી ઊંઘ કરનાર લોકોને ચીડિયાપણું પણ તેજ શરીરમાં અને નબળાઈ પણ થાય છે. 34, પુદીનાનું સેવન કરવાથી શરીરમાં થતી ગેસની સમસ્યા દૂર થાય છે. 35 નંબર જોઈએ તો સૂતા પહેલા વાળમાં કાંસકો ફેરવવાથી વાળ ખરતા અટકે છે. 36 નંબર જોઈએ, સ્નાન કર્યા પછી કાન પાછળ તેલ લગાવો, તેનાથી યાદશક્તિમાં વધારો થાય છે. 37મું જોઈએ, જે બાળકો જલ્દી બોલવાનું શરૂ કરે છે તેમની યાદશક્તિ વધારે તેજ હોય છે. 38મું જોઈએ, લીલા મરચા ખાવાથી નજર તેજ થાય છે. 39મું જોઈએ, હૃદયના દર્દીને લીલી ઇલાયચીનું સેવન કરવું જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 40મું જોઈએ, ખાંડના જગ્યાએ ગોળનું સેવન કરવું જોઈએ. તેનાથી શુગરની સમસ્યા થતી નથી. મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. અને હા, કોઈને પણ વાસ્તુશાસ્ત્રના કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે ડાયરેક્ટલી કમેન્ટ કરી શકો છો કે મારા પ્રશ્નના જવાબ આપો. અમે ટાઈમ કાઢીને તમારા પ્રશ્નના જવાબ જરૂર આપશે. ત્યાં સુધી અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો અને નીચે બેલ આઇકોન જરૂર દબાવજો એટલે તમને અમારા વિડીયોની નોટિફિકેશન હંમેશા મળતી રહે. અને વિડીયોને લાઈક કરીને તમારા દોસ્ત, તમારા ફ્રેન્ડ, તમારા સર્કલ ઉપર આ વિડીયો શેર કરજો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.